રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તેને લઈને સરકારે અને ખુદ મુખ્યમંત્રીએ પણ આદેશ આપ્યા છે કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે તહેવાર સિવાય પણ અવારનવાર ચેકિંગ હાથ ધરવાની તેને લઈને તંત્રએ નડિયાદ ખાતે કોકાકોલાના પ્લાન્ટ રેડ કરી તપાસ હાથ ધરી હતી, જેને જૂન 2022માં આ પ્લાન્ટની વિઝિટ કરી હતી, જેમાં શંકાસ્પદ માલ મળી આવતા કેટલોક માલ સીઝ કરવામાં આવ્યો હતો। તો 400 યુનિટમાં 20 કિલોના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો હતો, તેમજ ત્યારબાદ પ્લાન્ટના નમૂના લેબોરેટરીમાં ચેક કરવામાં આવ્યા હતા। તો જેમાં સેમ્પલ વાંધાજનક નીકળતા તંત્રએ આકરી કાર્યવાહી કરી છે, જેમાં કોકાકોલાના નડિયાદ પ્લાન્ટમાં કુલ 5 વ્યક્તિઓને પ્રત્યેક વ્યક્તિને 3 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે। તો 2021માં પણ 8 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો, જેમાં કુલ 37 કરોડ જેટલી રકમ અત્યાર સુધીમાં રાજ્ય સરકારે અલગ અલગ કિસ્સાઓમાં કવર કરી છે। તો બીજી બાજુ અત્યારે માલ સામાન સીઝ ભરવાનું પણ ચાલી રહ્યું છે। કહી શકાય કે તેને લઈને પણ તંત્ર એક્શનમાં આવ્યું છે અને માલ સામાન કોઈ ભેળસેળ કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં અલગ અલગ સ્થળેથી મસાલાના 300થી વધારે સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાં બારડોલી છોટાઉદેપુર ખાતે વગર લાયસન્સ એક વ્યક્તિની વેપાર કરતો હોય તેવી માહિતી મળી હતી, જેને આધારે ફૂડ એન્ડ ડ્રગ્સે કાર્યવાહી કરી 4027 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। જ્યારે ચાલી રહી છે ત્યારે મસાલાની અંદર જ્યારે આપણે ગુજરાતના ગૃહિણીઓ 12 મહિનાનો મસાલો સાથે ભરતા હોય ત્યારે મસાલામાં કોઈ પણ છેડછાડ ન કરે, ભેળસેળ ન કરે, એના માટે અમારી ટીમ અત્યારે મસાલા પર એક સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી રહી છે। અત્યાર સુધીમાં અમે લગભગ છેલ્લા અઠવાડિયામાં 300થી પણ વધુ જ ફેક્ટરીની તપાસ કરી છે। 300થી વધારે મસાલાના નમૂના લઈ અને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી રહ્યા છે। તો ગઈકાલે અમને મુકામ જાજોલી, તાલુકો બારડોલી, છોટાઉદેપુર ખાતે અમને ઇનપુટ હતું કે ત્યાં એક ખત્રી નિયુબુદ્દીન નામની વ્યક્તિ વગર લાયસન્સે આવું એક મરચાનું ઉત્પાદન કરે છે। અમારી એની લોકલ ટીમ અને છોટાઉદેપુર ટીમ સાથે રહીને ત્યાં રેડ કરતા આ મુહિદ્દીન ખત્રી નામની વ્યક્તિ જોજાણ ગામે બારડોલી ખાતે કોઈ પણ ફૂડનો લાયસન્સ લીધા વગર એક 2500 ચોરસ મીટરના કાચા શેડ ઊભો કરીને તેની અંદર એક આ મરચું બનાવવાનું કામ કરતા હતા। આ મરચાની અંદર એ લોકો ઇન્ફ્રારેડ ક્વોલિટીનું મરચું લાવીને એમાં ભેળસેળ કરીને આ મરચાને એક ઉત્તમ મરચું બતાવવા માટે એમાં અખાદ્ય લાલ કલર નાખતા હતા, જે ખૂબ જ ગંભીર બાબત છે। કોઈ પણ મસાલાની અંદર કલર એલાવ નથી, એ ખાદ્ય કલર પણ એલાવ નથી। અખાદ્ય કલર તો બિલકુલ એમાં ચલાવી પણ ના લેવાય। તેનો લગભગ 25 કિલો જેટલો જથ્થો ત્યાંથી મળી આવેલો છે। આ ઉપરાંત ત્યાં 9 કિલો ઓલિયો રેઝિન એટલે કે મરચાનું કોન્સન્ટ્રેટેડ તીખાશવાળું કેમિકલ એ પણ જપ્ત થયું છે। એટલે આ વ્યક્તિ ઇન્ફ્રારેડ ક્વોલિટી હલકી ગુણવત્તાનું મરચું લાવીને ખાંડીને એમાં ભેળસેળ કરીને એમાં ઓલિયો રેઝિન અને આ કલર નાખીને એને ઉત્તમ કક્ષાનું બનાવીને પોતાના જ બ્રાન્ડથી કોઈ પણ લાયસન્સ વગર વેચતા માલું પડેલ હતા। આથી ત્યાંથી નમૂના લેવામાં આવેલા છે। ત્યાં લગભગ 4 ટન જેટલો માલ, 4000 કિલો જેટલું મરચું જે તૈયાર પેક કરેલું હતું, 2022ની અંદર અમારી ખેડા નડિયાદની ફૂડ એન્ડ ડ્રગની કચેરીના અધિકારીઓ દ્વારા ગોબલસ ખાતે જે કોકાકોલાનો પ્લાન્ટ છે અને એનું કોલ્ડ સ્ટોરેજ જે છે ત્યાં આગળ તપાસ કરવામાં આવી હતી। તો આ કંપનીનું જે કોલ્ડ સ્ટોરેજ હતું ત્યાં આગળ એ લોકોના ઇમ્પોર્ટેડ ઇન્ગ્રેડિયન્ટ બધા સંગ્રહ કરેલા હતા કે જે અમુક 0 ડિગ્રી કે -ડિગ્રી રાખવાના હોય છે।